ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે એલપીજીના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે ઘરેલું એલપીજી સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેમની પાસે પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન છે, તેમણે બુધવાર સુધી એલપીજી કનેક્શન સરેન્ડર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના 71મા જન્મદિવસની ઉજવણી એક સંવેદનશીલ અને પ્રેરણાદાયક રીતે કરી હતી. ગાંધીનગરના સેક્ટર 6 સ્થિત કડિયા નાકા પાસે આવેલા શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રની મુલાકાત લઈ મંત્રીએ શ્રમિકોને પોતાના હાથે ગરમાગરમ ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રમિક પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન મંત્રીએ સેન્ટર પર ઉપલબ્ધ તબીબી સેવાઓની પણ સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં સ્ટેટ આઈબીનો સિનિયર ઓફિસર 80,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવે એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રિન્યૂ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠિયા રથની સામે રોડ પર છટકું ગોઠવ્યું હતું, જ્યાં આરોપી કેતન દવે ફરિયાદી પાસેથી 80,000ની રકમ હાથમાં લેતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ પકડી લીધો હતો.